વાલાઓ, શું તમે જાણો છો કે જેમ રૂથ બોઆઝની પાસે ગઈ અને તેને જે આશીર્વાદ મળ્યો, તેમ આપણે પણ ઈસુ ખ્રિસ્તની પાસે જઈએ તો આપણને પણ આશીર્વાદ મળી શકે છે. પણ તે માટે ઈસુ ખ્રિસ્ત તમને પાપમાંથી છોડાવનાર છે એવી કબૂલાત કરવા શું તમે તૈયાર છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શકો, આપ સર્વ સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો. હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઈશ્વરે માનવીને સર્વ સજીવોથી કંઈક અલગ બનાવ્યા છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ગીતશાસ્ત્ર 8, 5 અને 6માં ઈશ્વરના સેવક દાઉદ ભક્ત કહે છે, કેમ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઉતરતો સૃજ્યો છે અને તમે તેના પર ગૌરવ તથા માનનો મુંગટ મૂકો છો. તમારા હાથના કામ પર તમે તેને અધિકાર આપ્યો છે, તેના પગ તળે તમે બધું મૂક્યું છે. આનાથી આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વરે આપણને કેટલો બધો પ્રેમ કર્યો છે. તેમ છતાં પણ માનવીને ઈશ્વરની નજીક રહીને જ્ઞાનની વાતો શીખવાનું ગમતું નથી. પાપે આપણને ઈશ્વર સાથેની સંગતથી અલગ કરી દીધા છે. આ જગતમાં જ્યારે કોઈ આપણા માટે કંઈક કરે છે ત્યારે આપણું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ જાય છે અને બદલામાં આપણે પણ તેને માટે કંઈક કરવા માગીએ છીએ. પરંતુ જેમણે આપણા માટે બધું જ કરી દીધું છે તેવા આપણા મહાન ઈશ્વર માટે આપણે શું કર્યું તે વિચારવા યોગ્ય છે. મિત્રો, પાપ આપણને અધોગતિ તરફ દોરી જાય છે, પણ ઈશ્વર આપણને ભરપૂર જીવન આપવા માગે છે. પરંતુ તેના માટે આપણે તેમની પાસે આવવું પડશે. આ દિવસોમાં આપણે બાઇબલમાંથી, રૂથના પુસ્તકમાંથી આપણને પાપમાંથી મુક્ત કરવાના ઈશ્વરના કાર્યનું ચિત્ર જોઈ રહ્યા છીએ, જેથી આપણે બધા ઈશ્વર સાથે કેવી રીતે સંબંધ બાંધી શકીએ તે વાતને સમજી શકીએ. આજના કાર્યક્રમમાં આપણે તેથી વધારે બાબતોને જોઈશું, જેથી કરીને આપણે ઈશ્વરની યોજનાને જાણી શકીએ અને તેમનો મહિમા કરી શકીએ. પ્રિય મિત્ર, આજના સ્તવન કાર્યક્રમમાં મિત્ર આપણે રૂથના પુસ્તકના 4થા અધ્યાયની 1 થી 6 કલમો જોવા માંગીએ છીએ. હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે રૂથ છેક મોઆબ દેશમાંથી બોઆઝના હૃદયમાં અને બોઆઝના ઘરમાં આવી છે. અને આપણે જે એક વખત ઈશ્વરથી દૂર ભટકી ગયેલા હતા, દુનિયામાં આશા વગરના હતા, એમને ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્ત દ્વારા ઈશ્વરની નજીક લાવવામાં આવ્યા છે. આજે આપણે મિત્ર ઈશ્વરના કુટુંબના સભ્ય છીએ અને ઈશ્વરના હૃદયમાં છીએ, અને એક દિવસ આપણે ઈશ્વરના ઘરમાં હોઈશું. આપણા માટે કેટલું બધું વૈભવી અને અદ્ભુત ભવિષ્ય છે, કારણ કે એક દિવસ આપણે ઈશ્વરની સાથે હોઈશું. રૂથના પુસ્તકના 4થા અધ્યાયમાં આપણે બોઆઝને કાર્યરત થયેલો જોઈએ છીએ. અત્યાર સુધી તો તે અદબવાળીને બાજુ પર ઊભો હતો, પરંતુ હવે રૂથે તેના પર તેના નજીકના સગા તરીકેના ઉદ્ધારક તરીકે હક કર્યો હોવાથી આગળ પગલાં ભરવા બોઆઝ તદ્દન મુક્ત છે.
હવે જ્યાં સુધી મિત્ર તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર તમારા મુક્તિદાતા તરીકેનો હક કરો નહીં, ત્યાં સુધી તમારો ઉદ્ધાર થઈ શકતો નથી તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી. એટલું યાદ રાખો, ઈસુ ખ્રિસ્ત તમારા માટે ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા. તમારા માટે ઈસુ ખ્રિસ્તને દફનાવવામાં આવ્યા અને આજે તમારા હૃદય દ્વાર આગળ ઊભા રહીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તમારા હૃદયનું દ્વાર ખટખટાવતા તમને કહેશે. શું કહે છે? કહે છે, હું બારણા આગળ ઊભો છું, તમારા હૃદયના દ્વાર આગળ ઊભો છું અને તે ખટખટાવું છું. જો તમે મારો અવાજ સાંભળીને તમારા હૃદયનું દ્વાર ઉગાડશો તો હું તમારા હૃદયમાં આવીશ અને તમારી સાથે જમીશ અને તમે મારી સાથે જમશો. હા, પણ એટલું યાદ રાખો મિત્ર, ઈસુ ખ્રિસ્ત તમારા હૃદયના દ્વારને તોડી નાખશે નહીં. તમારે તેમને તમારા હૃદયમાં આમંત્રણ આપવું પડે. વિશ્વાસથી તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ રીતે સ્વીકાર કરી શકો. હવે તમે મારી સાથે સાથે મિત્ર રૂથનું પુસ્તક 4 અધ્યાય 1 કલમ જોશો. લખ્યું છે અહીંયા, હવે બોઆઝ ગામને દરવાજે જઈને બેઠો તો જુઓ, જે નજીકના સગા વિશે બોઆઝ બોલ્યો હતો તે ત્યાં આવી પહોંચ્યો. તેણે કહ્યું કે અરે ફલાણા, આ બાજુ આવીને બેસ. એટલે તે બાજુએ ફરીને ત્યાં બેઠો. હવે મિત્ર, ગામનો દરવાજો એ તો ન્યાયાલય હતો. ન્યાયાલયનું કાર્ય ત્યાં થતું હતું. મોટાભાગના ગામોની આસપાસ કોર્ટ બનેલો રહેતો હતો અને ગામમાં આવન જાવન કરવા માટે એક દરવાજો રહેતો હતો. આ દરવાજે ન્યાયાલય ભરાતું અને રૂથનો નજીકનો બીજો સગો ત્યાં આવીને બેસે એવી સંભાવના હતી. એટલે બોઆઝ નગરને દરવાજે જઈને બેઠો. અને આપણે વાંચ્યું એ પ્રમાણે રૂથનો બીજો સગો બોઆઝ કરતા વધારે નજીકનો સગો હતો. બોઆઝ એને જુએ છે એટલે એને પોતાની નજીક બોલાવીને બેસાડે છે. બીજી કલમ શું કહે છે? રૂથનું પુસ્તક 4 અધ્યાય 2 કલમ. અને તેણે નગરના વડીલોમાંથી 10 માણસોને બોલાવીને તેઓને કહ્યું, અહીં બેસો. એટલે તેઓ બેઠા. નગરના આ 10 વડીલો સમાજના પંચ સમાન હતા. આ ન્યાયાલય હતું મિત્ર. બાઇબલમાંના પ્રથમ પુસ્તક ઉત્પત્તિથી આ શિરસ્તો ચાલતો આવતો હતો. સદોમ નગરમાં લોત એક ન્યાયાધીશ હતો અને તે નગરના દરવાજે પંચમાં બેસતો હતો. હવે તમે જુઓ મિત્ર, બોઆઝે ન્યાયાલયનું કાર્ય શરૂ કરાવ્યું છે અને પંચ જે કેસ હોય એ સાંભળવા તૈયાર છે. 3 કલમ શું કહે છે? પછી તેણે પેલા નજીકના સગાને કહ્યું કે નાઓમી જે મોઆઝ દેશમાંથી પાછી આવી છે તે આપણા ભાઈ અલીમેલેખ વાળી જમીનનો ભાગ વેચે છે. અને મને એવો વિચાર આવ્યો કે એ વાત તને જાહેર કરવી અને જે અહીં બેઠેલા છે તેઓની સમક્ષ તથા મારા લોકના વડીલોની સમક્ષ તું તે ખરીદ કર એમ તને કહેવું. જો તે છોડાવવાની તારી મરજી હોય તો છોડાવ, પણ જો તે છોડાવવાની તારી મરજી ન હોય તો મને કહે કે મને સૂઝ પડે, કેમ કે તેને છોડાવવાનો તારા વગર બીજો કોઈ નથી અને તારા પછી હું છું. ત્યારે તેણે કહ્યું કે હું તેને છોડાવીશ. બોઆઝની રજૂઆત જુઓ મિત્ર. જો કે બોઆઝને મૂળ તો રૂથમાં રસ છે, પરંતુ એ પ્રથમ રૂથનું નામ લેતો પણ નથી. બોઆઝ પ્રથમ તો રૂથના સસરા અલીમેલેકની જમીનની વાત કરે છે. હવે આપણે મિત્ર જમીનનો નિયમ તો અગાઉ જોઈ ગયા છીએ. અલીમેલેક જ્યારે મોઆબ દેશમાં ગયો ત્યારે એની જમીન તો ગીરવે મુકાયેલી હતી અને નાઓમી પાછી વતનમાં ફરી ત્યારે એ જમીન તે છોડાવી શકી નહોતી. અને આપોઆપ છુટકારાનું જુબિલીનું વર્ષ તો બહુ દૂર હતું. હવે એ જમીનની કિંમત ભરપાઈ કરી આપીને અલીમેલેકનો નજીકનો સગો તેને છોડાવે તો જ એ જમીન છૂટી થઈ શકે. બોઆઝ એ જાણવા માગે છે કે રૂથનો આ વધારે નજીકનો સગો રૂથના સસરા અલીમેલેકની જમીન છોડાવવા માગે છે કે કેમ? 4 કલમ જુઓ. 4 કલમ શું કહે છે? અને મને એવો વિચાર આવ્યો કે એ વાત તને જાહેર કરવી અને જે અહીં બેઠેલા છે તેઓની સમક્ષ તથા મારા લોકના વડીલોની સમક્ષ તું તે ખરીદ કર એમ તને કહેવું. જો તે છોડાવવાની તારી મરજી હોય તો છોડાવ, પણ જો તે છોડાવવાની તારી મરજી ન હોય તો મને તેમ કહે કે મને સૂઝ પડે, કેમ કે તેને છોડાવવાને તારા વગર બીજો કોઈ નથી અને તારા પછી હું છું. ત્યારે તેણે કહ્યું કે હું તેને છોડાવીશ. બીજા શબ્દોમાં જોઈએ તો બોઆઝ આ માણસને તેના હકની મિલકત આપવાની રજૂઆત કરે છે. પ્રશ્ન આ છે, શું આ માણસ છોડાવનાર ઉદ્ધારક બનવા માંગે છે?
શું તે જુબિલીનું વર્ષ આવે તે અગાઉ એ જમીન છોડાવીને નાઓમીને આપવા માંગે છે? આ માણસ કહે છે કે હા, હું એ જમીન છોડાવીશ. એનો અર્થ એ થયો મિત્ર કે આ માણસ ઉદાર હતો અને તે ઉદ્ધારક તરીકેની ફરજ બજાવવા તૈયાર હતો. બોઆઝ આવા ઉત્તર માટે પણ તૈયાર હતો. પણ હવે એ કહેશે કે આ કિસ્સામાં જમીન મિલકત ઉપરાંત પણ કંઈક વધારે સમાયેલું છે. 5મી કલમ જુઓ. 5મી કલમમાં શું લખ્યું છે? ત્યારે બોઆઝે કહ્યું કે તું નાઓમીની પાસેથી એ ખેતર ખરીદે તે જ દિવસે તારે મરનારની વિધવા રૂથ મોઆબેણની સાથે લગ્ન કરવું પડશે, કેમ કે મરનારના વતન ઉપર તેનું નામ કાયમ રહે. બોઆઝે જાણે કે એવું કહ્યું કે અરે, હું એ તો કહેવાનું ભૂલી જ ગયો કે જમીન મિલકતની સાથે એક નાનકડો અવરોધ પણ સંકળાયેલો છે અને તારે એ ઓળંગવો પડશે. આ જમીન મિલકત સાથે રૂથ નામની યુવતી સંકળાયેલી છે. એ મોઆબ દેશની વતની છે, પરદેશી. એ અલીમેલેકના દીકરા સાથે પરણી હતી. હવે અલીમેલેક અને તેનો દીકરો બંને મૃત્યુ પામ્યા છે ને એટલે આ જમીન એને વારસામાં મળશે. એટલે તું આ જમીનને છોડાવે એટલે તારે રૂથને પણ છોડાવવી જ પડે, અર્થાત તારે એની સાથે લગ્ન કરવું પડે. બોઆઝે આખો કેસ બહુ જ સ્પષ્ટ રીતે રજૂ કર્યો. બોઆઝે રૂથની નાગરિકતા પણ સ્પષ્ટ કરી. રૂથ એક મોઆબણ છે. હવે મૂસાનો નિયમ પુનર્નિયમના પુસ્તકના 23મા અધ્યાયની 3જી કલમમાં શું કહે છે તમે જુઓ જરા. પુનર્નિયમનું પુસ્તક 23મો અધ્યાય 3જી કલમ લખ્યું છે કે આમોની કે મોઆબી યહોવાની મંડળીમાં પ્રવેશ ન કરે. તેમની છેક 10મી પેઢી સુધી તેમનું કોઈ પણ યહોવાની મંડળીમાં કદી પ્રવેશ કરે નહીં. આનો અર્થ એ થયો કે રૂથનો પેલો વધારે નજીકનો સગો રૂથને ઈશ્વરની મંડળીમાં લાવે, પણ એની પોતાની જ મિલકત હોડમાં મુકાઈ જાય. બોઆઝને તો એવું કરવાનો કંઈ વાંધો નહોતો. અરે હકીકતમાં તો એવું કરવામાં બોઆઝને આનંદ આવે, કારણ કે બોઆઝ રૂથને પ્રેમ કરે છે અને એના માટે એ ગમે તે બલિદાન આપવા તૈયાર છે. પણ રૂથનો આ બીજો વધારે નજીકનો સગો રૂથને ઓળખતો પણ નથી. એ તો એટલું જ જાણે છે કે રૂથ મોઆબ દેશની વતની છે. રૂથ વિશે એણે ગમે તે સાંભળ્યું હોય, એમ છતાં રૂથ સાથે લગ્ન કરવાનો એને સહેજ પણ રસ નથી, અને એટલે એ બાબતે બહુ જ સ્પષ્ટ કહી દે છે. 6ઠ્ઠી કલમ જુઓ. 6ઠ્ઠી કલમ. ત્યારે તે નજીકના સગાએ કહ્યું કે હું મારે માટે તે છોડાવી શકતો નથી, કેમ કે એથી રખીને હું મારા પોતાના વતનને ખલેલ પહોંચાડું. મારો છોડાવવાનો જે હક છે તે તું ધારણ કર, કેમ કે હું તે છોડાવી શકતો નથી. રૂથનો આ બીજો સગો પરિણીત હતો. એને બાળકો પણ હશે અને એની મિલકત એના બાળકોને વેચી આપવામાં આવી હશે. મોઆબની આ યુવતી સાથે લગ્ન કરવાથી એની સર્વ મિલકત હોડમાં મુકાઈ જાય, અને એટલે એણે જે કહ્યું એ બિલકુલ સાચું હતું કે અલીમેલેકની જમીન અને રૂથને સાથે સાથે એ છોડાવી શકે એમ નહોતો, કારણ કે એની પોતાની મિલકત ઉપર ખતરો આવી જાય. અને એટલે એ બોઆઝને કહેશે કે અલીમેલેકની જમીન અને રૂથને છોડાવવાનો મારો હક તું ધારણ કરી લે ભાઈ, જો તારે એમ કરવું હોય તો. હવે મિત્ર, રૂથના આ નાનકડા પુસ્તકમાં આપણા માટે ઘણા ઉત્તમ આત્મિક પાઠો સમાયેલા છે. આપણો ઉદ્ધાર કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બહુ જ અદ્ભુત ચિત્ર આપણને નજીકના સગા તરીકેના ઉદ્ધારકમાં જોવા મળે છે. અગાઉ મિત્ર આપણે જોઈ ગયા હતા એ પ્રમાણે રૂથનું પુસ્તક આપણા ઉદ્ધારનું ચિત્ર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા હકમાં આપણા ઉદ્ધારક તરીકેનું આવું અદ્ભુત કાર્ય કર્યું છે. હવે રૂથનો જે બીજો નજીકનો સગો છે એ મૂસાના નિયમનું ચિત્ર છે. નિયમ આપણો ઉદ્ધાર કરી શકતો નથી. આપણો ઉદ્ધાર કરવો નિયમ માટે અશક્ય છે. જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. જય જય ઈસુ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. જય જય ઈસુ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે.
समाज निरंतर तेने साथ भजो अनुरागे भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे निश दिन ईश्वर ना गुण गाओ निश दिन प्रभु यीशुना गुण गाओ प्रेम सुगायक जागे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय यीशु दयामय स्वामी स्मारक गान करो रे ईश्वर कृत तन जीव हमारा अद्भुत कार्य अनुपा ईश्वर कृत तन जीव हमारा अद्भुत कार्य अनुपा जीवन दाता शुभ प्रतिपाला जीवन दाता शुभ प्रतिपाला धन्य दयामय भूपा जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय यीशु दयामय स्वामी स्मारक गान करो બાઇબલમાં તમે જુઓ રોમન લોકોને લખેલો પત્ર નવા કરારના વિભાગમાં રોમન લોકોને લખેલો પત્ર જુઓ એના 3 અધ્યાયની 20મી કલમમાં લખ્યું છે કે નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી ઈશ્વરની સાથે સીધા સંબંધમાં કોઈ આવતું નથી. નિયમશાસ્ત્ર તો માણસોને ફક્ત પાપનું ભાન કરાવે છે. ઉદ્ધારક તરીકે નિયમ ક્યારેય આપણને આપવામાં આવ્યો નહોતો મિત્ર. નિયમ તો માનવીની સાચી પરિસ્થિતિ પ્રગટ કરવા માટે આપવામાં આવ્યો હતો. નિયમ મનુષ્યને દોષિત ઠરાવે છે. કરંથવાસીઓને લખેલો પત્ર જોશો મારી સાથે સાથે બીજો પત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં કરંથવાસીઓને લખેલો બીજો પત્ર તમે જુઓ એના 3 અધ્યાયની 9મી કલમ જુઓ તો ત્યાં લખ્યું છે જે સેવાથી માણસોને દોષિત ઠરાવવામાં આવ્યા તે ગૌરવવાન હતી તો પછી જે સેવાથી માણસોને નિર્દોષ જાહેર કરવામાં આવે છે તે કેટલી વિશેષ ગૌરવવાન છે. નિયમ મરણકારક હતો મિત્ર. 7મી કલમ જુઓ કરંથવાસીઓને લખેલો બીજો પત્ર 3 અધ્યાય 7મી કલમ. પથ્થરની પાટીઓ પર કોતરાયેલા મોશેના નિયમની સેવા મરણકારક નીવડી. મરણકારક એટલે નિયમ ક્યારેય ઉદ્ધારક નહોતો. નિયમ મિત્ર આપણો ઉદ્ધાર કરતો નથી પણ આપણને દોષિત ઠરાવે છે. નિયમ માનવીના જૂના સ્વભાવને અંકુશમાં રાખવા માટે એક પ્રયત્ન રૂપે આપવામાં આવ્યો હતો. હવે જો નિયમે મારો કે તમારો ઉદ્ધાર કરવો હોય તો એણે પોતાના ધોરણને નીચે લાવવું પડે. રોમન લોકોને લખેલા પત્રમાં આપણે ફરી જોઈએ મિત્ર 3 અધ્યાય અને 20મી કલમ તો ત્યાં લખ્યું છે નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી ઈશ્વરની સાથે સીધા સંબંધમાં કોઈ આવતું નથી. નિયમશાસ્ત્ર તો માણસોને ફક્ત પાપનું ભાન કરાવે છે. હવે 27 અને 28 એ 2 કલમો જુઓ રોમન લોકોને લખેલો પત્ર 3 અધ્યાય લખ્યું છે તો હવે કોઈના ગર્વને સ્થાન ખરું? ના નથી. હવે નિયમ પાલનનું નહીં પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસનું મહત્વ છે. છેવટે આ બાબત સ્પષ્ટ થાય છે કે માણસ નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી નહીં
પણ ફક્ત ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસથી જ ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવે છે. અને એ પછી મિત્ર તમારે આગળ જોવું હોય તો હિબ્રુ લોકોને લખેલો પત્ર પણ તમે જુઓ. હિબ્રુ લોકોને લખેલો પત્ર જોશો, 2 અધ્યાય. હિબ્રુ લોકોને લખેલો પત્ર 2 અધ્યાય 10મી ને 11મી કલમો જુઓ. શું કહે છે? સર્વનું સર્જન કરનાર અને ટકાવી રાખનાર ઈશ્વર ઈસુ ખ્રિસ્તને દુઃખ સહન દ્વારા પરિપૂર્ણ કરે તે યોગ્ય હતું, જેથી ઘણા સંતાનોને પોતાના મહિમાના ભાગીદાર બનાવવા માટે તે દોરનાર બને. કારણ કે ઈસુ ખ્રિસ્ત એકલા જ એવા છે કે જે તેમને ઉદ્ધારનો માર્ગ બતાવે. તે મનુષ્યને તેમના પાપથી શુદ્ધ કરે છે. તેથી ઈસુ ખ્રિસ્ત તથા જેઓને તે શુદ્ધ કરે છે તે બધાના પિતા એક જ છે. એટલી અદ્ભુત વાત લખી છે મિત્ર. આપણા પાપોનો આપણા વતી દંડ ભરપાઈ કરનાર એક ઉદ્ધારક હોવો જ જોઈએ, અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 25મી કલમમાં લખ્યું છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો મનુષ્યના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે, અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર મનુષ્યના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માનવીને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. યાદ રાખો મિત્ર, રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 25મી કલમમાં જે કહેવામાં આવ્યું છે એ એક જ રીતે મિત્ર આપણો ઉદ્ધાર થઈ શકે છે આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી. કારણ કે મનુષ્ય ઈશ્વરના ધોરણને આંબી શકતો નથી. ઈશ્વરના ધોરણથી આપણે બહુ જ નીચા છીએ, અને એટલે જ આપણા વતી આપણા પાપોનો દંડ ભરપાઈ કરવા પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર મરણ સહન કર્યું, અને આપણને ઈશ્વરના ધોરણ સુધી પહોંચાડીને ઈશ્વર સાથે સીધા સંબંધમાં લાવવાનો માર્ગ ખોલ્યો. શું તમે મિત્ર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર, માનવીના અજોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તમારા ઉદ્ધારક તરીકેનો વિશ્વાસ કર્યો છે? રૂથના પુસ્તકમાંથી કેટલી અદ્ભુત વાતો આપણને શીખવા મળે છે. નજીકના સગા તરીકેનો ઉદ્ધારક. અને હું અગાઉ ગત સ્તવન કાર્યક્રમમાં કહી ગયો છું એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે કે આપણા નજીકના સગા તરીકેના ઉદ્ધારક છે. આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી આપણો ઉદ્ધાર થાય એ માટે આપણા વતી પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપોનો દંડ ભરપાઈ કરી દીધો છે. કારણ કે આપણે આપણા પાપોનો દંડ ભરપાઈ કરી શકતા નથી મિત્ર. આપણી પાસે એવી પવિત્રતા નથી. તમે જરા વિચાર કરો, દિવસના 24 કલાક હોય છે, અને 1 કલાકની 60 મિનિટ હોય છે, 1 મિનિટની 60 સેકન્ડ હોય છે. હવે આપણે 8 કલાક રાત્રે ઊંઘતા હોઈએ એવું માની લો, તો બાકી જે કલાકો વધ્યા એની સેકન્ડો કેટલી બધી થાય? એ બધી સેકન્ડો દરમિયાન શું આપણે વાણીથી પાપ કરતા નથી? કદાચ વાણીથી પાપ ના કરીએ તો વર્તનથી પાપ નથી કરતા? કદાચ વાણી અને વર્તનથી પાપ ના કરીએ તો શું વિચારોથી પાપ કરતા નથી? કેવી રીતે આપણે ઈશ્વર જેટલા પવિત્ર હોઈ શકીએ? અને આપણા પાપોનો દંડ જો આપણે ભરપાઈ કરવો હોય તો આપણે ઈશ્વર જેટલા પવિત્ર હોવું પડે, અને આપણા જીવનનો મિત્ર આપણે ભોગ આપવો પડે. પણ એવું તો શક્ય નથી. અને એટલે આપણા વતી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સંપૂર્ણ નિષ્કલંક નિષ્પાપી પોતાની માતાના ગર્ભથી તે મૃત્યુ પામ્યા ત્યાં સુધી સંપૂર્ણ રીતે, કારણ કે એ ઈશ્વર મનુષ્ય હતા, અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર લોહી દ્વારા તમને અને મને આપણા પાપોની માફી મળી શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે જ તમારા અને મારા વતી આપણા પાપોનો દંડ ભરપાઈ કરી શક્યા, અને ઈશ્વર દ્વારા એ સ્વીકૃત થયું. અને એટલે હવે તમારે ને મારે શું કરવું જોઈએ? આપણા દુષ્કર્મોના બંધનોમાંથી છુટકારો મેળવવા માટે, આપણા પાપોની શિક્ષામાંથી માફી પ્રાપ્ત કરવા માટે એક જ વસ્તુ કરવાની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને, પોતાના અંગત ઉદ્ધારક તરીકેનો વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાનું છે. હું માનું છું મિત્ર કે રૂથના પુસ્તકમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ તમારા હૃદયમાં, તમારા મનમાં, તમારી સમજ બુદ્ધિમાં બહુ જ સ્પષ્ટ થયો છે. અને જો ખરેખર એવું છે તો મિત્ર આજે જ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો. તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી મુક્તિ પામીને અનંત જીવન પ્રાપ્ત કરી લો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો,
જ્યાં સુધી આપણે ઈસુ ખ્રિસ્ત આપણા નજીકના સગા તરીકે આપણને છોડાવનાર છે એવો દાવો ના કરીએ ત્યાં સુધી ઈસુ ખ્રિસ્ત બોઆજની જેમ આપણા જીવનમાં આપણા તરફથી આગળ વધવા માટે સ્વતંત્ર નથી. રૂથની જેમ આપણે મોઆબ એટલે કે સંસાર છોડીને ઈસુના ઘરે આવવું જોઈએ. તેમણે કહ્યું છે કે તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. મારા પિતાના ઘરમાં રહેવાના ખંડ ઘણા છે, નહીં તો હું તમને કહેત, કેમ કે હું તમારા માટે જગા તૈયાર કરવાને જાઉં છું અને હું જઈને તમારા માટે જગા તૈયાર કરીશ અને પાછો આવીને તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો. ઈસુએ આપણા ઉદ્ધાર માટે બધું જ કર્યું છે, પરંતુ જો આપણે તેમને આપણા જીવનમાં સ્વીકારતા નથી તો આપણે તેમને આપણા જીવનના ઉદ્ધાર તરીકે અધિકાર આપતા નથી. એટલા માટે આપણામાંના ઘણાને વિશ્વાસી જીવન કંટાળાજનક લાગે છે. આપણા કાર્યો કે કર્મો આ સંસારના લોકો જેવા છે. જે કોઈ તેમનામાં વિશ્વાસ કરે છે તેને પુષ્કળ જીવન આપવા માટે ઈસુએ છુટકારાના દરેક કાર્યને પૂર્ણ કર્યું છે. શું તમે તેને તમારા છોડાવનાર તરીકે દાવો કરવાની તક આપશો? પ્રિય મિત્રો, આજે જ સમય છે. તમે પાપને કારણે જે ગુમાવ્યું છે તે બધું પાછું મેળવવામાં તમારો સાચો નિર્ણય તમને મદદ કરશે. તો આવો આપણે પ્રાર્થના કરીએ. ભલા ઈશ્વર પિતા, અમે અમારું જીવન તમને અર્પિત કરીએ છીએ. અમે અમારી દરેક ભાવનાઓને સમર્પિત કરીએ છીએ. તમે પ્રભુ અમને બચાવી લો, અમને ઉદ્ધાર આપો, અમારા કુટુંબને તમે સંભાળી લો, અમારી સર્વ જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો. ભલા દેવ, અમારું જીવન તમારા ચરણોમાં અમે લાવીએ છીએ. તમે અમને મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ભલા દર્શકો, જો તમે આવી પ્રાર્થના કરી છે તો મારી આપને નમ્ર વિનંતી છે, આજે તમે અમને ફોન કરીને અમારી સાથે પ્રાર્થના કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નનો જવાબ છે અનાજના ઢગલા પાસે. આજનો પ્રશ્ન છે, બોઆઝે કોની સાથે લગ્ન કર્યા? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.